નવસારી શહેરમાં આયોજિત બૃહદ અનાવિલ સમાજના કાર્યક્રમમાં 20 બટુકોને જનોઈ અપાઈ હતી। 4 રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વસવાટ કરતા અનાવિલ પરિવારો ઉપસ્થિત રહ્યા હતા। નવસારીના રામજી મંદિર દુધિયા તળાવ ખાતે બૃહદ અનાવિલ સમાજ દ્વારા સામૂહિક યજ્ઞોપવિત સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વસવાટ કરતા અનાવિલ પરિવારોના 20 બટુકોને જનોઈ આપવામાં આવી હતી। બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અર્ચન કરાવવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં અમદાવાદ, વડોદરા, મુંબઈ, રતલામ, સુરત, વલસાડ અને વાપી સહિતના શહેરોમાંથી અનાવિલ પરિવારો ઉપસ્થિત રહ્યા હતા। સમાજના પ્રમુખ મુકેશ નાયક, ઉપપ્રમુખ ધર્મેશ નાયક તેમજ મંત્રી, સહમંત્રી, ખજાનચી અને કારોબારી સભ્યો હાજર રહ્યા હતા। નવસારીના પૂર્વ ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈએ ખાસ હાજરી આપી તમામ અનાવિલ પરિવારના સભ્યોની શુભેચ્છાઓ પાઠવી હતી। સુંદર આયોજન બદલ ઉપસ્થિત મહેમાનોએ આયોજકોને અભિનંદન આપ્યા હતા। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।